જેની અમે સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ અને ગુજરાતના ખેડૂતો તમામ વર્ગના લોકોને કહેવા માંગીએ છીએ કે આ ગુજરાતની અસ્મિતાનો સવાલ છે। ગુજરાતના જે લોકશાહી ખતમ કરવાની જે હરસંઘવી જે પ્રયાસ કરી રહ્યા છે, સંવિધાનને ખતમ કરવા, લોકશાહીને ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપર ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીના નેતાઓને ખોટી રીતે હેરાન કરવાના મોટા મોટા આરોપો લગાવી રહ્યા છે। શું હકીકત છે, આ વિડીયોના માધ્યમથી જાણીએ। મિત્રો, છેલ્લા 2-3 મહિનાથી અને એમાં ખાસ કરીને માર્ચ મહિનામાં ગુજરાતના અમારા 150 જેટલા નેતાઓ પર ગૃહમંત્રી હર્ષ સંઘવીના ઇશારા પર સેમ પેટર્નની એફઆઈઆરો થાય છે। અમને પકડી જવામાં આવે છે, એમને હેરાન પરેશાન કરવામાં આવે છે, એમના મોબાઈલ લેપટોપ જપ્ત કરવામાં આવે છે અને એમને આમ આદમી પાર્ટીમાં ચૂંટણી નહીં લડવાની, કામગીરી નહીં કરવાની અને એવું કંઈ કરશો તો તમારા પર ખોટા રેપ સહિતના ગુનાઓ સહિત કલમો લગાડવાની ધમકીઓ ત્યાંના પોલીસ સ્ટેશનના પીઆઈ, ડીવાયએસપી અને એસપી દ્વારા આપવામાં આવે છે। તમે જોયું હશે કે ગઈકાલે સાંજે 5 વાગે ખંભાળિયા ખાતેથી અમારા આમ આદમી પાર્ટીના કાર્યકરોને આ જ પ્રકારે પૂછપરછ કરવા માટે પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા। એમના મોબાઈલ, એમનું બધી સામગ્રી જપ્ત કરવામાં આવી। બાદમાં ખોટી એફઆઈઆર કરીને એ લોકોની કસ્ટડી લેવામાં આવી। ત્યારે આજે અમારા ત્યાંના સ્થાનિક અને અમારા ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી ત્યાં એમની મુલાકાત માટે ગયા અને એમને પૂછ્યું કે ભાઈ કોનો આદેશ છે? ત્યાંના પીઆઈએ કીધું કે દેવભૂમિ દ્વારકાના એસપીનો આદેશ છે। એસપીને પૂછ્યું કે કોનો આદેશ છે? તો ઉપરથી આદેશ આવ્યો છે ને આમ આદમી પાર્ટીના કાર્યકરો, નેતાઓને તાત્કાલિક અસરથી આ પ્રકારે પૂછપરછ માટે બોલાવવા, એમની મિલકત, એમની સંપત્તિ, એમની ગાડી, બધી જ માહિતી મેળવવાનો આદેશ છે। અને એ જ પ્રકારે ઈસુદાનભાઈ ગઢવીએ કીધું કે આ લોકશાહી છે। ત્યારે ઈસુદાનભાઈ ગઢવી પર જ ખોટી એફઆઈઆર કરીને એમને પણ એરેસ્ટ કરવામાં આવ્યા છે, જેની અમે સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ અને ગુજરાતના ખેડૂતો તમામ વર્ગના લોકોને કહેવા માંગીએ છીએ કે આ ગુજરાતની અસ્મિતાનો સવાલ છે। ગુજરાતના જે લોકશાહી ખતમ કરવાની જે હરસંઘવી જે પ્રયાસ કરી રહ્યા છે, સંવિધાનને ખતમ કરવા, લોકશાહીને ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, એક ઉત્તમ નમૂનો છે। ત્યારે આપણે સૌ સાથે રહીને આ તાનાશાહી સરકાર સામે, એમણે જે ઘોષિત કરેલી ઇમરજન્સી સામે કઈ રીતના આવનારા દિવસોમાં લડી શકાય એ માટે બધાએ તૈયાર રહેવું પડશે। અને પોલીસને અને ભાજપને પણ અમે કહેવા માંગીએ છીએ, અમે તમારા ખોટી એફઆઈઆરોથી, અમે તમારી જેલોથી ડરવાના નથી, અમે એનાથી પણ વધારે તાકાતથી લડીશું, કેમ કે આમ આદમી પાર્ટી એ આંદોલનમાંથી બનેલી પાર્ટી છે અને ઈસુદાનભાઈ ગઢવીને જે એરેસ્ટ કરવામાં આવ્યા છે એની અમે સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ અને આવનારા દિવસોમાં એનો જવાબ અમે ઈંટનો જવાબ પથ્થરથી આપવાના છે। નમસ્કાર મિત્રો, ગુજરાતની અંદર ભાજપના નેતાઓ અને આમ આદમી પાર્ટીના નેતાઓના વચ્ચે રોજ અનબન જોવા મળે છે। જ્યારે આજે આમ આદમી પાર્ટીના નેતા એટલે કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપર મોટા મોટા આરોપો લગાવી રહ્યા છે। ધારાસભ્ય ચૈતર વસાવાના આ ભાષણ ઉપર તમારું શું મંતવ્ય છે, કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો।